હેલો ફ્રેન્ડ, હું છું ચિરાગ વૈષ્ણવ અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વર્ગની ટ્રીક. તો આ વર્ગની ટ્રીક જે સંખ્યામાં પાછળનો અંક 5 હોય તેના માટે લાગુ પડે છે. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા 5નો વર્ગ શું થાય? 25. તો અહીંયા આપણે શું લખીશું? 25 લખીશું. હવે શું એક પછી કેટલા આવે? એક પછી કેટલા આવે? 2 આવે. તો આપણે શું કરીશું? 2 સાથે ગુણાકાર કરીશું એકનો. તો 1 ગુણ્યા 2 કેટલા થાય? તો 2 થાય. તો 15નો વર્ગ કેટલો થાય? 225. 5નો વર્ગ કેટલો થાય? 25. હવે શું કરે? 2 પછી કેટલા આવે? 3 આવે. તો 2નો ગુણાકાર 3 સાથે કરીશું. તો 2 ગુણ્યા 3 કેટલા થાય? 6 થાય. તો 25નો વર્ગ કેટલો થાય? 625. તે જ રીતે 35માં જોઈશું. 5નો વર્ગ કેટલો થાય? 25. 3 પછી કેટલા આવે? 4 આવે. તો શું કરીશું? 4 સાથે ગુણાકાર કરીશું. તો 3 ગુણ્યા 4 કેટલા થાય? 12 થાય. તો 35નો વર્ગ કેટલો થાય? 1225. 45નો વર્ગ જોઈશું. તો 5નો વર્ગ કેટલો થાય? 25. 4 પછી કેટલા આવે? 5 આવે. તો શું કરીશું? 5 સાથે ગુણાકાર કરીશું. 4 પંચા કેટલા થાય? 20. તો 20 લખીશું. 5નો વર્ગ કેટલો થાય? 25. 9 પછી કેટલા આવે? 10 આવે. 9નો 10 સાથે ગુણાકાર કરીશું. તો 10 9 કેટલા થાય? 90 થાય. તો અહીંયા 90 લખીશું. તો 95નો વર્ગ 9025 થયો. તો આ ટ્રીક આવા જ અવનવા વિડીયો ટ્રીક સાથે જોવા માટે મારી યુટ્યુબ ચેનલને ફોલો કરો.